મિત્રો કેમ છો? હું છું એમ કે દેસાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો હાલમાં રજૂ થયેલ બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલના સ્પેર પાર્ટમાં જીએસટી જે લાગુ કરેલ છે તે જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવેલો છે. સાથે સાથે મિત્રો નજીકના ભવિષ્યમાં ફેમ 3 સ્કીમની પણ જાહેરાત થવાની છે તેવી જાહેરાત બજેટમાં કરેલી છે. મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. સાથે સાથે તમારા મિત્રોમાં ચોક્કસ શેર કરી દો કે જેથી આવનારા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે. મિત્રો આપણી આ ચેનલમાં આપણે ઇલેક્ટ્રિક વ્હીકલ રિલેટેડ ઘણા બધા વિડીયો મૂકેલા છે. તેમાં ઇલેક્ટ્રિક વ્હીકલની પરચેસ કરતી વખતે કઈ બેટરીઝ ઉપર પસંદગી ઉતારવી, ફેમ 3 સ્કીમ ડિટેલમાં સમજાવેલી છે. એ સિવાય ઇલેક્ટ્રિક વ્હીકલમાં વિદ્યાર્થીઓને શું ફાયદો થાય છે તેના માટેની પણ સ્કીમ છે, તે પણ આપણે ડિટેલમાં સમજાવેલી છે. જો મિત્રો આ વિડીયો તમારે જોવાના બાકી હોય તો તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તે અવશ્ય જોઈ લેવી. હવે મિત્રો વાત કરીએ કે બજેટમાં શું જાહેરાત થયેલી છે. મિત્રો હાલમાં જે બજેટ જાહેરાત થયેલું છે તેમાં ઇલેક્ટ્રિક વ્હીકલના સ્પેર પાર્ટ, જેમાં જે છે એ મોટરનો સમાવેશ થાય છે, ઇલેક્ટ્રિક ચાર્જર, કંટ્રોલર, એ સિવાય વાત કરીએ તો સ્માર્ટ કંટ્રોલર, બેટરી ચાર્જર જેવા ઘણા બધા સ્પેર પાર્ટનો જે છે સમાવેશ થતો હોય છે કે જે ઇલેક્ટ્રિક વ્હીકલના મેન્યુફેક્ચરિંગમાં એસેમ્બલ કરીને વપરાતા હોય છે. મિત્રો હાલમાં જે છે એ બજેટમાં નિર્મલા સીતારમણ દ્વારા એવી જાહેરાત કરેલી છે કે ઇલેક્ટ્રિક વ્હીકલના જે પણ સ્પેર પાર્ટ છે તેમાં જીએસટી જે છે એના દરમાં ઘટાડો કરવામાં આવશે. જી હા મિત્રો, જીએસટી દર જે છે એ પહેલાં 18% જે છે ઇલેક્ટ્રિક વ્હીકલના સ્પેર પાર્ટ ઉપર લગાડવામાં આવતો. હાલમાં જે છે આ દરમાં ઘટાડો કરીને 5% કરવામાં આવેલો છે કે જેથી નજીકના ભવિષ્યમાં જે છે ઇલેક્ટ્રિક વ્હીકલના કોસ્ટમાં જે છે ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બેટરી મેન્યુફેક્ચરિંગ જે પણ ઇન્ડસ્ટ્રી કરે છે તે જે છે એ મેટલ્સ જે છે એ બહારથી ઇમ્પોર્ટ કરાવતી હોય છે. મિત્રો આ બજેટમાં એ પણ જાહેરાત કરેલી છે કે જે રેર મેટલ્સ છે તેમાં જે છે એ ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવશે. એટલે કે નજીકના ભવિષ્યમાં બેટરી જે છે એની કોસ્ટમાં ઘટાડો થવાનો છે. સાથે સાથે લિથિયમ આયન બેટરીઝ પર જે કસ્ટમ ડ્યુટી લાગે છે તે કસ્ટમ ડ્યુટીમાં પણ જે છે 10%નો ઘટાડો કરેલો છે. આમ જોતાં મિત્રો નજીકના ભવિષ્યમાં ઇવીઝ એટલે કે ઇલેક્ટ્રિક વ્હીકલની પ્રાઇસમાં જે છે ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે. એ સિવાય મિત્રો વાત કરીએ તો આવતી 31 જુલાઈ ફેમ 3 સ્કીમની જાહેરાત થવાની છે. એટલે કે ફેમ 3 સ્કીમની 31 જુલાઈના રોજ જાહેરાત થવાની હોવાને કારણે તેમાં પણ જે છે એ અંદાજિત 12,500 કરોડ રૂપિયા જે છે એલોટેડ થયેલા છે. આમ આ બધાને જોતાં એવું લાગે છે કે નજીકના ભવિષ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલનું જે છે વપરાશ વધતો થશે અને સાથે સાથે સરકાર પણ ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે કંઈક ને કંઈક નવી નવી સ્કીમો લાવી રહ્યું છે. અને અંતે મિત્રો જો વિડીયોની માહિતી તમને સારી લાગી હોય તો તમારા મિત્રવર્તુમાં ચોક્કસ શેર કરો. સાથે સાથે ઇલેક્ટ્રિક વ્હીકલમાં તમે કઈ કંપની અથવા તો કઈ ઇલેક્ટ્રિક વ્હીકલને પસંદ કરો છો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો. આભાર.